તો હાલો જો આપણે કાલે ગોંડલ ગયા હતા ખરીદી કરવા. તો જો આપણે અહીંયા બે બેન ભાઈના કપડાં લઈ આવ્યા છે. તો જો આવા આપણે કંઈક કપડાં લીધા છે. આ એતરી હાટું લીધું છે, કેવું મસ્ત છે. એક આવું લીધું છે, એના પણ વિકાસના છે. અને આપણે પાણીપુરી માટે મસાલો ઘરે બનાવવાની વિકાસની ઘડિયાળ. અને અહીંયા તો જો હજી માથા બાથા કાંઈ ઓર્યા નથી. અને એમને લેસન ચાલુ છે. કા લેસન બાકી છે ને હજી? કાલે તો ગોંડલ આખો દી વ્યાઈ ગયા હતા. એટલે અત્યારમાં મંડી છે લેસન કરવા. પછી નિશાળનો ટાઈમ થાય પછી માથાને એવું ઓરાવીને યુનિફોર્મને એવું પહેરીને પછી જવાનું છે. આમ વિકાસભાઈને જો લેસન આપ્યું નથી. અને આમાં જો યતુબેન મીડા લેસન કરવા. અને અહીંયા જો આપણે એના કપડાને એવું સરખું મૂકી દઈએ પાછા કબાટમાં હકેલીને. તો હાલો જો આપણે હવે બધું મૂકી દઈએ ફટાફટ, મોડું કર્યા વગરના. બેના કપડા પેક થાય છે. આ દીદી આપણે આટલી વસ્તુ લીધી ને મને. ઘડિયાળ છે. લીધી સિંગ હાવ નથી. પાણીપુરી પાણી અને આ પૂરી. કંઈક આપણે ઝીણા મોટી વસ્તુ લીધી હોય એ તો આપણે અંદર બધી પડી છે. પહેલી વસ્તુ લીધેલી. તો આપણે કબાટમાં મૂકી દઈએ.